ખેડૂતો સાવધાન 24 કલાક બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો। શિયાળુ તૈયાર પાક ખાસ કરીને ઘઉં પર ખતરો તોળાઈ રહ્યો છે। અંબાલાલની બદલાતા વાતાવરણ અંગે અને ગરમીને લઈને ખેડૂતોને સાવધાન કરતી આગાહી કરવામાં આવી છે। રાજ્યનું હવામાન બગડવાની તૈયારીમાં। તારીખ 23, 24, 25 ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। ખેડૂતોને સાવધાન કરતી આગાહી। કૃષિ પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। શિયાળુ તૈયાર પાકને લાગી શકે છે ગ્રહણ। ઘણી વખત ગ્રહણોની પણ કૃષિ પાકો પર અસર થતી હોય છે। એક માસમાં 2 ગ્રહણ હોય તો પણ તેમાં કંઈક અસર થતી હોય છે। માર્ચમાં જ ગરમી ભૂકા બોલાવશે। લગભગ માર્ચની શરૂઆત સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। આગામી 24 કલાક બાદ ગુજરાતનું હવામાન બગડવાની તૈયારીમાં છે। જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ 23 ફેબ્રુઆરીથી 3 દિવસ જોવા મળી શકે છે। 22 અને 23 ફેબ્રુઆરી આસપાસ હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે। બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે દક્ષિણી રાજ્યો ભારે વરસાદ માટે એલર્ટ પર છે, તો સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળતા દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે। વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડવાની અંબાલાલની આગાહી છે। લગભગ 22-23 125 આવવાની શક્યતા રહેશે, જોકે મજબૂત નથી। અને અરબ સાગરમાં સાયક્લોનની સર્ક્યુલેશન રચાવાની શક્યતા રહેશે। તારીખ 23, 24, 25 ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। અને 20 તારીખ હમણાં 20 એપ્રિલ 22ની જે તારીખો છે તેમાં બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર તો બની જવામાં છે, અને ત્યાંની અસર દક્ષિણ ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। દક્ષિણ પૂર્વીય તટોમાં અસર થવાની શક્યતા રહેશે, પણ આ સાયક્લોનની અસર લગભગ બંગાળ ઉપસાગરમાં બાંગ્લાદેશ તરફ જતી રહેવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાંના ભેજના કારણે દક્ષિણ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્ર સુધી અસર થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ અરબ સાગરમાં પણ કંઈ સર્ક્યુલેશન થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 23, 24, 25 દક્ષિણ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ ઘણી વખત આ મર્જ થતા હોય છે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે પણ મોસમ બદલાશે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે। આ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં કેટલી જગ્યાએ વાદળવાયુની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમ વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવશે, અને ત્યાં ભારે પવન અને કરા સાથે ત્યાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે। આ પલટો લગભગ દેશના ઘણા ભાગોમાં આવવાની શક્યતા છે। પૂર્વીય ભારતમાં ખાસ આવવાની શક્યતા રહેશે, અને ગુજરાતમાં પણ વાદળવાયુ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહી શકે। ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષેપ આવશે। ઘઉંના પાક પર તોળાતો ખતરો। ઘઉંનો પાક હવે તૈયાર થવાની અણી પર છે, ત્યારે જ તેના પર મોસમના એટેકની આગાહી કરવામાં આવી છે। વધુ પડતી ગરમી અને પવન ઘઉંના પાકનું ધનોતપનોત વાળી શકે છે, માટે જ અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવ્યા છે અને ઘઉંના પાકના સંરક્ષણના જરૂરી પગલાં લેવા માટે ખેડૂતોને સલાહ આપી છે। એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષેપમાં હવામાનને પલટાના કારણે
ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિવાળીઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ. જો ઘઉં જેવો પાક વધારે પવનથી પડી જાય તો 25% જેવા દાણાઓ ગળી જતા હોય છે. એટલે હવે ધીરે ધીરે વાદળવાળું આવવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આમ છતાં હવે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ માર્ચની શરૂઆત સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. આ વધતા જતા ઉષ્ણતામાનના કારણે ઘઉં જેવા પાકોમાં તેની અસર થતી હોય છે. જેમાં પાક જે છે એના દાણા ઉપર ક્વોલિટી ઉપર અસર થતી હોય છે. પણ જો કે હજુ તો ઘઉંનો પાક સારો છે અને હવે ઘઉં લેવાનું શરૂ થશે. આ ઉપરાંત ઘણી વખત ગ્રહણોની પણ કૃષિ પાકો પર અસર થતી હોય છે. એક વર્ષમાં 2 ગ્રહણ હોય તો પણ તેમાં કંઈક અસર થતી હોય છે. દરિયામાં બદલાતી પેટર્નની વાતાવરણ પર અસર. દરિયામાં તાપમાન તો સતત વધી જ રહ્યું છે, સાથે દરિયામાં ક્ષારમાં પણ ફેરફાર આવી રહ્યા છે. દરિયામાં બદલાતી આ પેટર્નની અસર વાતાવરણ પર થઈ રહી છે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં જોવા મળતી હલચલની સીધી અસર ભારતીય હવામાન પર થઈ રહી છે. દરિયાના તાપમાનમાં ફેરફારને કારણે વાવાઝોડાનો પણ ખતરો વધુ પેદા થઈ રહ્યો છે. દક્ષિણ હિન્દ મહાસાગરમાં જે ક્ષાર જે છે એ સેલિનિટી એ ક્ષાર છે ઓછા થઈ રહ્યા છે. ત્યાંની સીધી અસર એટલાન્ટિક મહાસાગર પર પણ થવાની શક્યતા રહેતી હોય છે. અને ત્યાંની અસરના કારણે જે પવનની ગતિઓ અને સમુદ્રમાં જે પ્રવાહો જે છે એ પ્રવાહોની ગતિ ઉપર ફેરફાર થતો હોય છે. એટલે ત્યાંની અસર પણ ઇનડાયરેક્ટ અસર પણ લગભગ સમુદ્રમાં જે બદલાતી પેટર્ન ઉપર અસર થતી હોય છે. કારણ કે સમુદ્રની પેટર્નના કારણે જ સમુદ્રની બાષ્પ ઉપર ચડે અને તો વરસાદ આવે. સીધી હિન્દ મહાસાગરની સીધી અસર લગભગ ભારતીય મોસમ ઉપર થતી હોય છે. 14 એપ્રિલ સુધી બેવડી ઋતુનો અનુભવ. 14 એપ્રિલ સુધી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો એમ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. અને આ સિલસિલો 14 એપ્રિલ સુધી ચાલુ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં ના આવે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો હિમાલયના ચોથા ભાગમાં બરફ જામે નહીં, તો ઉનાળામાં હિમાલયમાંથી નીકળતી નદીઓના જળસ્તર ઘટી શકે. પરંતુ અત્યારે હાલ જોવા જઈએ તો હજુ પણ બેવડી ઋતુનો જે સિલસિલો છે એ 14મી એપ્રિલ સુધી ચાલુ રહેવાની શક્યતા રહે છે. જેના લીધે જનસમુદાયમાં તો રોગ વધવાની શક્યતા રહે છે, જનધનમાં. એટલે સ્વાસ્થ્યની કાળજી રાખવી. માર્ચમાં પરસેવો છોડાવતી રમણીક વામજાની આગાહી. માર્ચમાં જ 44 થી 46 ડિગ્રી તાપમાન રહેશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને કારણે આ વખતે ગરમી ભૂકા કાઢશે તેવી જાણીતા હવામાન આગાહીકાર રમણીક વામજાની આગાહી છે. રમણીક વામજાનું માનીએ તો આ વર્ષે માર્ચમાં જ તાપમાનનો પારો 44 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે રોગચાળાનો પણ ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાથે વાવાઝોડાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2 સૂર્યગ્રહણ 2 ચંદ્રગ્રહણ આવવાથી તારીખ 17/2 જે સૂર્યગ્રહણ થયેલ છે અને ચંદ્રગ્રહણ તારીખ 3 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ એક ભૌગોલિક કારણ આવે છે. પૃથ્વી ગોળ છે, સૂર્ય ભગવાન ઉપર ચાલતું હોય શરીર. આને હિસાબે અતિ ભારે ગરમી પડશે. તારીખ 3/3 તારીખ 2/6 સુધી અતિ ભારે ગરમી ને તાપમાન 44 થી 46 સુધી ગરમી પ્રમાણ વધારે રહેશે. રોહિણી નક્ષત્ર આ રોહિણી નક્ષત્ર ગરમી થવાથી વરસાદ ને વાવાઝોડા થાય અને અતિ ભારે ગરમી પડશે. અતિ ગરમી જ્યારે અત્યારે જે આપણે પંખીનો માળો જે વચ્ચે રાખેલ છે અને ઈશાન ખૂણામાં રાખે છે, પંખીનો માળો હું 35 વર્ષથી આપું છું ને તાપમાન પણ ઊંચું રહેશે અને
ઘણા કરોડ લોકો બીમારીનું પ્રમાણ પણ વધારે રહેશે તાપમાન હિસાબે. વાતાવરણમાં અણધાર્યા ફેરફાર આવવાની આગાહી છે. વરસાદ, વાવાઝોડું અને ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ખેડૂત મિત્રોએ ખાસ સાચવવું પડશે. બદલાતું વાતાવરણ ક્યાંક તેમના મોઢા સુધી આવેલો કોળિયો ન છીનવી જાય, ફરી તેમને આર્થિક ફટકો ન પડે. બનાસકાંઠામાં ભ્રષ્ટાચારની કેટલી કેનાલ? આ સવાલ એટલા માટે કેમ કે દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં જ મસ્ત મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, જેના કારણે લાખો લીટર સિંચાઈનું પાણી બરબાદ થઈ ગયું. ડેમની નજીક જ કેનાલ નબળી હોય તો પછી આખી કેનાલની શું સ્થિતિ હશે? દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ કડડભૂસ. મહાકાય ગાબડું પડતા તંત્રની પોલ ખુલી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની આ મુખ્ય કેનાલ છે, જ્યાં પડ્યું છે ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું. દાંતીવાડા ડેમમાંથી નીકળતી મુખ્ય કેનાલમાં ગાબડું પડવામાં સિંચાઈ વિભાગની ગંભીર અને મોટી બેદરકારી સામે આવી છે. કેનાલમાં ગાબડું પડતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ખુલી છે. ડેમના ગેટ નજીક આવેલી કેનાલમાં અંદાજિત 60 મીટરથી વધુનું મોટું ગાબડું પડતા અફરાતફરી મચી ગઈ હતી. સેકન્ડોની અંદર કેનાલની મજબૂત દિવાલ ધસી પડી અને પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો. સ્થિતિ એટલી ગંભીર બની કે કેનાલને વધુ તૂટતી બચાવવા માટે તાત્કાલિક લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવાની ફરજ પડી, જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો. ઘટનાને પગલે ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા અને યુદ્ધના ધોરણે ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરી. દર વર્ષે મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, છતાં મુખ્ય ગેટ પાસે જ આટલું મોટું ગાબડું પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. તો બીજી તરફ સિંચાઈનું પાણી નદીમાં વહી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જેસીબી, ડમ્પરો અને હિટાચી મશીનો કામે લગાડી ગાબડું પૂરવાનું કામ શરૂ કર્યું. ડેમની નજીક આવેલો સ્ટ્રક્ચર ગેટ પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો. ડેમના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું, જેના કારણે ગાબડું પડ્યું છે. લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે. તે સાહેબ અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી. કોઈ અધિકારી તો અહીંયા સાહેબ કોઈ છે ને કોઈ પાણી બંધ કરવામાં આવ્યું નથી. પાણી છે બનાસ નદીમાં જાય છે. કેનાલ જ્યારે બની ત્યારથી આપણે રિપેરિંગનું એસ્ટિમેટ બનાવી દીધું છે. ટેન્ડર થઈ ગયા, પણ પાણીની સિઝન ચાલુ હોય, રિપેર થયેલ નથી અને એરી આપણે વિધિન 2 ડેઝમાં માટીકામ કરીને આરસીસી લાઇનિંગ થઈ જશે. અચાનક ગાબડું પડ્યું હતું કે પહેલા સીપેજ નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ. કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી પાણી વેડફાઈ રહ્યું છે. ના, આર્ય સીપેજનું છે, માત્ર 20 ક્યુસેક જેટલું. એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે. સિંચાઈનું લાખો લીટર પાણી વેડફાયું. 112 થી વધુ ગામને પૂરું પાડે છે સિંચાઈનું પાણી. દાંતીવાડા ડેમની આ મુખ્ય નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અંદાજે 112 થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. સ્થાનિક લોકોના મતે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સમયાંતરે જાળવણી કરવામાં ન આવતી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ ડેમ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કેનાલમાં પાણીનો પ્રવાહ રોકવાની કામગીરી હાથ ધરી હતી. જો કે સવાલ તે ઉઠે છે કે તંત્ર હંમેશા હોનારત સર્જાયા બાદ જ કેમ જાગે છે? કેમ સમય રહેતા રિપેરિંગ નથી થતું? ડેમના ઇન્સ્પેક્શન પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા ક્યાં જાય છે? ડેમની આટલી નજીક આટલું મોટું ગાબડું પડતા ડેમ સત્તામંડળના મેન્ટેનન્સ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મુખ્ય મોટી કેનાલ છે. આ કેનાલ દ્વારા જ સિંચાઈ માટે ખેડૂતોને પાણી અપાઈ રહ્યું છે, પરંતુ આ કેનાલ આજ દિન સુધી રિપેરિંગ નથી કરવામાં આવી. એટલે કે આટલી મોટી ગંભીર બેદરકારી કેમ કરવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે. અધિકારી કહી રહ્યા છે કે કેનાલ રિપેરિંગ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ પાણી હાલ ચાલુ હોવાને કારણે રિપેરિંગ નથી કરવામાં આવ્યું.
ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે આટલા વર્ષો જૂની કેનાલ રિપેરિંગ કરવાનો તંત્રને શું સમય જ નહીં મળ્યો હોય? કામગીરી અત્યાર સુધી કરેલ નથી. એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે. કેનાલ ઉપર પણ અનેક ગ્રાન્ટો પણ આપવામાં ના, મુખ્ય કેનાલ ઉપર રિપેર કામની લાઇનિંગની કામગીરી હવે જ થવાની છે. બ્રિક મેશનરીની આપણે હતી અને હવે આરસીસી લાઇનિંગનું કામ થવાનું છે. જૂની કેનાલ છે, મુખ્ય હા કેનાલ છે, હા. રિપેર કરવામાં જ નથી આવી. રિપેર એટલે કેવી કોઈ જગ્યાએ જરૂર પડે તો, બાકી તો પાર્શિયલ કટિંગ બેન્કિંગ પોર્શન હોય એટલે વધુ સારી કેનાલ છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત. ડેમ નજીક મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાને કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ થઈ રહ્યા છે. ગાબડું પડવાને લઈ તંત્ર દ્વારા ઢાક પીછોડો કરવાનો પ્રયાસ થયો. જ્યારે અમારા સંવાદદાતાએ અંદર જવાનો પ્રયાસ કર્યો તો તેમને કોન્ટ્રાક્ટર દ્વારા રોકવાનો પ્રયાસ કરાયો. દાંતીવાડા ડેમની પાસેથી પસાર થતી મુખ્ય જે કેનાલ છે તેમાં ગાબડું પડ્યું છે. આ કેનાલમાં જે ગાબડું પડ્યું છે આગળ, ત્યાં સમગ્ર મામલે ઢાક પીછાડો કરવામાં આવી રહ્યો છે. અત્યારે કોઈને પણ પ્રવેશ આપવામાં નથી દેવામાં આવી રહ્યો છે. અત્યારે જીઆરડી તેમજ પોલીસ જવાનોને અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે અહીંયા ઢાક પીછાડો કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ ગાડી જાય છે તો તેને રોકવામાં આવે છે. મીડિયાને પણ અત્યારે કવરેજ કરતા પણ રોકવામાં આવી રહ્યા છે. એક ભાઈ છે, તેમણે પણ પૂછશું. શું નામ આપનું? શું નામ આપનું? દીપકભાઈ. દીપકભાઈ, શું કરો તમે? કોણ છો? અમે તો કોન્ટ્રાક્ટર છીએ. કોન્ટ્રાક્ટર. તમને રોકવાનો અધિકાર કોણે આપ્યો મીડિયાને? અમે કઈ રોક્યા જ છે. તમે મારી ગાડી કેમ રોકી? તમારી ગાડી તો રોકું ને, શેના પણ માટે કેમ રોકી? એ તો એમના સ્ટાફ મેં એમ કીધું હતું કે સાઈડમાં મૂકી, અંદર ટ્રકો વળે છે, સાઈડમાં મૂકી અને ચાલતા જો. જોઈ શકો આ કોન્ટ્રાક્ટર, એને કોઈ અધિકાર નથી મીડિયાને રોકવાનો, છતાં પણ આ દ્રશ્યો ફરી એકવાર જુઓ. આ કોન્ટ્રાક્ટર દ્વારા મીડિયાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે મેં જઈ રહ્યા હતા ત્યારે પોલીસ રોકે, સ્વાભાવિક છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર રોકી રહ્યો હતો કે મીડિયા અંદર જશે, મીડિયા આ બતાવશે ગાબડું, આ ભ્રષ્ટાચારનું ગાબડું બતાવશે. આ ઢાક પીછાડો કરવાની જે કોશિશ હતી તે કરવામાં આવી રહી હતી. વહેલી સવારે ગાબડું પડે છે, ઉચ્ચ અધિકારીઓને જાણ નથી કરવામાં આવી, આજુબાજુના ગામ લોકોને જાણ નથી કરવામાં આવી, અને માત્ર ને માત્ર કઈ રીતે ઢાક પીછાડો કરવો તેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા હતા. દાંતીવાડા ડેમથી થોડા જ અંતરે મુખ્ય કેનાલમાં ગાબડું પડતા આટલી લાંબી કેનાલની સ્થિતિ શું હશે તે પણ શંકા ઉપજાવે તેવી છે. કારણ કે જો ડેમ નજીક જ પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તો પછી આખી કેનાલની પરિસ્થિતિ શું હોઈ શકે છે? કારણ કે જો આ જ રીતે કેનાલ અન્ય જગ્યાએ તૂટે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. ગુજરાતના જીવાદોરી સમાન અને સૌથી મોટા દાંતીવાડા ડેમની અંદર કેનાલ પાસે અત્યારે આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે પણ પાણી ચાલુ છે. હજારો ક્યુસેક જે પાણી છે તે વેડફાઈ રહ્યું છે અને આ 60 ફૂટ લાંબુ જે છે તે આ ગાબડું પડ્યું છે. અને ગાબડું પડવાના લીધે જે શિયાળુ પાક માટે બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના જે ખેડૂતો હતા તેને પાણી આપવામાં આવી રહ્યું હતું, તે સિંચાઈનું પાણી પણ જે છે તે અત્યારે બંધ થયું છે. મહત્વની વાત તો એ છે કે સામે જે ગેટ છે તે ગેટ અનેક વાર બગડતો હતો, પરંતુ તેના પર માત્ર થીગડા મારવામાં આવતા હતા અને થીગડા મારીને જ આ ગેટને અત્યાર સુધી કાર્યરત રાખવામાં આવ્યો હતો. પરંતુ ઉચ્ચ અધિકારીઓને આ ગાબડા વિશે ખ્યાલ જ ન હતો. ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારથી જ કહી રહ્યા હતા કે કોઈ ગાબડું પડ્યું નથી, પરંતુ આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો ચાલી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મસ્ત મોટું ગાબડું પડ્યું છે. આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. જો આ પાણી બંધ નહીં થાય ત્યાં સુધી આ ગાબડું જે પૂરવું છે તે પણ અત્યારે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. કારણ કે જે રિપેરિંગ માટેના જે ટેન્ડરો આવે છે ત્યારે માત્ર અધિકારીઓ દ્વારા ઇન્ચાર્જોને અહીંયા મૂકવામાં આવે છે, રિટાયર્ડ અધિકારીઓને મૂકવામાં આવે છે. પોતાની ફરજ અહીંના અધિકારીઓ નિભાવતા નથી. તેના લીધે આ ગાબડાઓ પડે છે. અને આમ આ ભ્રષ્ટાચારના ગાબડા સામે ક્યારે કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતીવાડા, બનાસકાંઠા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે. ત્યારે મેગા ડિમોલેશન પહેલા જંગલેશ્વરમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પરિવારોમાં ઘર ગુમાવવાનું દુઃખ જોવા મળ્યું. જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન પહેલા ભાવુક દ્રશ્યો. કોઈ મકાન નથી દેતા, અમે બધી વાતે હેરાન છે. પરિવારોમાં ઘર ગુમાવવાનું દર્દ છલકાયું. બહુ તકલીફ છે. 3 દીમાં કહી દીધું છે ખાલી કરી નાખજો. 23 તારીખે કે ફાઇનલ જ છે, તમે વયા જજે તમારો સરસામાન લઈને.
ટેમ્પોમાં ઘર વખરી સમેટી જતા લોકો। અત્યારે રોજાતા બધા હેરાન થાય છે, મકાન સારું થાય તે છતાંય અમને સારવા દ્યો, સામાન સારવા દ્યો શાંતિથી બસ। આશિયાનામાં બનાવી અંતિમ રસોઈ। हाँ, दोपहर का अंतिम बार है। अब जहाँ रूम मिलेगा, अभी तो रूम कहीं मिला नहीं है, रूम फिर जहाँ मिलेगा वहाँ पे जाएंगे, अगर देखा जाएगा जैसा होगा। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે હાથ ધરવામાં આવનારા મેગા ડિમોલેશન પૂર્વે આજે ભારે અફરાતફરી અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો। સતત બીજા દિવસે પણ સ્થાનિક રહેવાસીઓએ પોતાના આશિયાના પર જાતે જ હથોડા ચલાવી સ્વૈચ્છિક ડિમોલેશન ચાલુ રાખ્યું। વર્ષો જૂની આ વિસ્તાર સાથે જોડાયેલી યાદો અને ઘર વખરી સમેટીને લોકો સુરક્ષિત સ્થળે જવા રવાના થઈ રહ્યા છે। આવતીકાલે તંત્રના જેસીબી મશીનો ગરજવા ન હોવાથી સામાનને નુકસાન ન થાય તે માટે સવારથી લોકો સજાગ બન્યા હતા। જંગલેશ્વરની સાંકડી ગલીઓમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા। પાયમાલ થઈ રહેલા પરિવારોના ચહેરા પર પોતાના ઘર ગુમાવવાનું દુઃખ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। અમારે હૃદયમાં તકલીફ મને થવા દબાણ થવા માંડે છે। અમને બહુ જ તકલીફ છે। અમને કોઈ મકાન નથી દેતા। અમે બધી વાતે હેરાન છે। ખાવા પીવામાં, ધંધા પાણીમાં બધી વાતે અમારે કાંઈ નથી રહ્યું અટાણે। બહુ હેરાન છે અટાણે। હા, રોવાનું નીંદરે નથી આવતી અમને। શું કરીએ હવે? બહુ તકલીફ છે। ક્યાં જવું અમારે ક્યાંય આશ્રય નથી। હા, અમે કેવી રીતે આશરા કર્યા છે? કોક આગળ પૈસા લઈને વ્યાજવા લઈને કર્યા, એ અમારે મકાન જાય હજી દેણાય નથી ભરાણા। અમારે ક્યાં જવું? અમારે કયો આશરા વયા જાય છે, અમારે શું કરવાનું હવે? બહુ તકલીફ છે। 3 દિવસમાં કહી દીધું છે ખાલી કરી નાખજો। 23 તારીખે કે ફાઇનલ જ છે, તમે વયા જજે તમારું સરસામાન લઈને। હા, મેં તો કરી નાખ્યું, નથી મળ્યા એનું શું કરવાનું હવે બધાને? કેટલાક લોકો બાઇક પર ગાદલા ગોદડા બાંધીને તો કેટલાક લોકો ટેમ્પોમાં ઘરનું અનાજ, વાસણો અને ફર્નિચર ભરીને ભાડાના મકાનમાં કે સંબંધીને ત્યાં આશરો લેવા માટે નીકળતા જોવા મળ્યા। રાજકોટ મહાનગરપાલિકાએ આ વિસ્તારના અંદાજે 1400 મકાન ધારકોને જણાવી દીધું છે કે તેમના મકાન 23 ફેબ્રુઆરીના રોજ તોડી પાડવામાં આવશે। લોકોએ મહા મહેનતે જે મકાન ઊભું કર્યું તે હવે ખાલી કરવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિમાં નાના બાળકો પણ પોતાના પરિવારની મદદે લાગ્યા છે અને લોકો ભારે હૈયે સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કરી ડિમોલેશનની તૈયારીઓ કરી રહ્યા છે। ખાલી કરવામાં કંઈક તકલીફ પડી રહી છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના મહામહેનતે જે બનાવેલું મકાન છે તે પોતાના જ હાથે પોતાના મકાનનું જે છે એ લોકો અત્યારે તે ખાલી કરી રહ્યા છે, તોડી રહ્યા છે। તેમને પણ અનેક પ્રકારની તકલીફો પડતી હોય છે। હાલ એક તરફ જે છે જંગલેશ્વર વિસ્તારની સાંકડી ગલીઓ અને એમાં પણ ટ્રાફિક જામ થતો હોવાથી જે લોકો છે, મહિલાઓ છે, તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા બાળકો પણ મકાન ખાલી કરવાની જે પોતાની કામગીરી છે તેમાં આ જે લાગી ગયા હોવાનું આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બાળકી છે તે અત્યારે અહીંયા પોતાનું મકાન જે ખાલી કરવા માટેની જે છે કામગીરીમાં પોતે લાગી ગયા છે। મહિલા, પુરુષો સૌ કોઈ અત્યારે આ કામગીરીમાં જે છે તેઓ લાગી ગયા છે। હાલ જે રીતના જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં લોકો છે તે મોટી સંખ્યામાં પોતપોતાના મકાન છે તે ખાલી કરી રહ્યા છે, પોતાનો સામાન છે તે ખાલી કરી રહ્યા છે। ભારે હૈયે છે તેઓ મકાન ખાલી કરી રહ્યા છે। તો બીજી તરફ આ જે વિસ્તાર છે સમગ્ર વિસ્તાર તે પોલીસ છાવણીમાં પણ બદલાઈ ગયો છે। સાંજે ક્યાં જમીશું તે ખબર નથી। આ ઘરમાં આ પરિવારનું અંતિમ ભોજન છે। બપોરનું જમવાનું તો બનાવ્યું, પણ સાંજે ક્યાં જમીશું તે સંકટ સામે આ પરિવાર ઝઝૂમી રહ્યો છે, કેમ કે હવે આ આશિયાનું છીનવાઈ જશે। અહીં બુલડોઝર ફરી વળશે। એક નાની ઓરડીમાં રહેતા આ પરિવાર માથે આબ ફાટ્યું છે। हाँ, तब बहुत समस्या है। जब आदमी पैर से चल नहीं पावत है, पैर टूटा है, अब कहूँ रूम भाड़ा ऊपर नहीं मिलत है। बेन, आप यहाँ पे रसोई बना रहे हो, आज अंतिम बार है? हाँ, अंतिम बार है। क्या अंतिम बार है आप? या क्या शाम को एक खाली कर दिया जाए तब? हाँ, तब कहाँ जावा जाए? तो आज अंतिम बार यहाँ परिवार के साथ? हाँ, अभी सर आए थे, अभी सब बोल गए थे तो शाम तक खाली कर देना है। आज बोले थे शाम तक खाली कर देंगे 5 बजे तक। तो इस खाने में, इस जगह पे बहुत दोपहर का खाना? हाँ, दोपहर का अंतिम बार है। अब जहाँ रूम मिलेगा, अभी तो रूम कहीं मिला नहीं है, रूम फिर जहाँ मिलेगा वहाँ पे जाएंगे, अगर देखा जाएगा जैसा होगा। कितना साल से यहाँ 15-16 साल हो गया। अभी खाली करने की टाइम आया है, कैसे तकलीफें कैसे? हाँ, अभी तो खाली करने का टाइम आया है। આવતીકાલે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન થશે।
આજી નદીના પટમાં તેમજ ટીપી રોડ પર આવતા દબાણ દૂર કરવામાં આવશે. આજી નદીના પટમાંથી 992 મકાન દૂર કરવામાં આવશે અને 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. સાથે જ ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરાશે અને 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. ગઈકાલે 200થી વધુ મિલકત ધારકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી. ડિમોલેશનને લઈ જંગલેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટ શહેર તેમજ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. ડિમોલેશન દરમિયાન સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સ SRP સહિતના જવાનો તૈનાત રહેશે. વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા. તો શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 4 કે તેથી વધુ લોકોને એક સ્થળ પર ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલેશન થવાનું છે. એ પહેલા જ અત્યારે જે છે તે જે લોકો છે તે સ્વેચ્છાએ પોતાના મકાન ખાલી કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે અત્યારે જે છે સામાન ભરીને અહીંથી આ લોકો છે તે નીકળી રહ્યા છે. ખાસ કરીને અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થાનિક લોકો આ જ જગ્યાએ રહેતા હતા, પરંતુ હવે તેઓ જે છે એ મકાન ખાલી કરીને જતા રહ્યા છે. અહીંયા આપણે જે રીતના લોકો છે તે અત્યારે પોતાનો સામાન ખાલી કરીને જઈ રહ્યા છે. ખાસ કરીને જે છે એ આવતીકાલે જે 1400 જેટલી મિલકતો છે તે તેના ઉપર બુલડોઝર ફરવાનું છે.